સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ થયું હોય તો સૌથી કોમન કારણ યુઝ્યુઅલી ઓલ્ડ એજમાં જે 50-60 વર્ષે થતું હોય એ હોય છે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી. લિગામેન્ટમ ફ્લેવમ એટલે શું કે એ તમારી નસની પાછળ એક નાનું સ્ટ્રક્ચર આવેલું હોય છે, એક વસ્તુ હોય છે. એ જો જાડી થઈ જાય તો તમારી નસને અંદરથી જવાની જગ્યા રહેતી નથી, એ નસને દબાવવા માંડે અને આવી તકલીફ થઈ શકે. જો એક જ લેવલ ઉપર મતલબ કે ખાલી ચોથા અને પાંચમા મણકા વચ્ચે જ તમને આવી ફ્લેવમ હાઇપરટ્રોફી હોય તો યુઝ્યુઅલી એનું દવાથી, ફિઝિયોથેરાપીથી એ બધાથી જ નિરાકરણ આવી જતું હોય છે. પણ જો મલ્ટી લેવલ હોય મતલબ કે 2-3 જગ્યાએ તમને બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને એની નીચેના મણકા વચ્ચે બધે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી હોય અને તમારી નસ ખૂબ દબાતી હોય તો તેમાં તકલીફ થઈ શકે છે. તેમાં પણ જો અર્લી સ્ટેજ હોય તો દવાથી, ફિઝિયોથેરાપીથી આરામ મળી શકે. પણ જો તમને આ બધાથી આરામ ન મળતો હોય તો તમારે તમારા જે સ્પાઇન સર્જન છે તે તમને કદાચ એપિડ્યુરલ ઇન્જેક્શન મતલબ કે કમરમાં જે ઇન્જેક્શન આપવાનું હોય છે તેની સલાહ આપી શકે છે. હવે આ લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી છે તેની સાથે સાથે જો સ્લીપ ડિસ્ક હોય મતલબ કે આગળથી ગાદી પણ ખસી ગઈ હોય, આજુબાજુના જે નાના સાંધા હોય છે એ પણ મોટા થઈ ગયા હોય તો ચારે બાજુથી નસની ઉપર દબાણ વધી જાય છે. અને આવા કેસીસમાં યુઝ્યુઅલી દવાથી, ફિઝિયોથેરાપીથી આરામ નથી મળતો હોતો. અને જો તમને તેની સાથે સાથે કમરમાં દુખાવો, 5-10 ડગલા ચાલીને બેસી જવું પડતું હોય કે પછી તમે ઘરે કોઈ બેન જમવાનું બનાવતા હોય અને બેસી જવું પડે, એક રોટલી બનાવીને બેસી જવું પડે, તમને સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડે, તમારો દુખાવો અસહ્ય હોય અને દવાથી ને એ બધાથી ફરક ન પડે તો પછી ઓપરેશનની જરૂરત પડી શકે છે.